ફાઇનલી મિત્રો ચોમાસું આવી ગયું છે ને જો ચોમાસાની અંદર તો આ વખતે તો એટલું બધું પાણી આવ્યું છે ને કે એની વાત ના થાય. અમારું ગામ પણ ડૂબવામાં આવ્યું છે. જો આ બધા અમે બહાર ફરવા માટે આવી ગયા છીએ. તો મિત્રો આ વખતે તો એટલું બધું પાણી આવ્યું છે ને કે વર્ષો વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યું. એટલું પાણી આવી ગયું છે. અમારા ગામમાં પણ પાણી આવી ગયું છે. જો અમારું ગામ પણ ત્યાં એ ગામમાં પણ પાણી ગીરી ગયું. તો મિત્રો આજનો બ્લોગ તમે પૂરો કન્ટિન્યુ કરજો. તમને આજે ખૂબ મજા આવશે. જો અમારી ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આ મગન છે ને મારા ભાઈ છે, અમે બધા આજે પાણી જોવા માટે આવી ગયા છીએ. હા સમજો કેટલું મોજાદાર જાય છે પાણી. હા તો મિત્રો ચાલો આપણે જઈએ આપણે અમારા ગામમાં પણ પાણી ફૂલ આવી ગયું છે. જો અમે બધા હવે જઈએ છીએ. હવાના નીકળ્યા હતા અમે ફરવા માટે. 2 દિવસથી આજે વરસાદ રોકાણો છે ને આજે થોડોક ઉઘાડ દેખાય છે. જો મારી પાછળ છે મગન, મારો નાનપણનો મિત્ર છે. અમે બધા સાથે જ ત્યાં ભણવા જતા હતા. સાથે અમે બધા સ્કૂલમાં જતા હતા. જો આ મળદ પણ તણીને આવી જાય છે. એમાં બુડા કક જનાવર હોય. હા હો મેં ડેંડા ની હોય છે. તો મિત્રો આપણે હવે ગોબડો જોઈને વળી ગયા છે. હવે બીજા સ્થાને જવાનું છે. હવે ચારીમાં જતા રહીએ. ચારીમાં હા જવું છે ને મગન. તો મિત્રો જો આ બીજી જગ્યાએ પણ અમે આવી ગયા છીએ. અહીંયા પણ એટલું પાણી છે. અહીંયા તો વધારે છે પાણી. તો ફાઇનલી આપણો મિત્રો ઘરે જઈ રહ્યા છીએ. જો પાણી બધું જોઈ લીધું છે. બહુ પાણી આવી ગયું છે. અતિશય પાણી આવી ગયું. જો આ એક ભાઈ તો છે ને લગડ હાલ્યા આવશે. પાણી બહુ અતિશય પાણી આવી ગયું છે. આ વર્ષે તો રેકોર્ડ તોડી નાખ્યો છે. એક જ વર્ષે આવું પાણી જોયું નથી. એટલું પાણી આવી ગયું છે. ચાલો આપણે જઈએ આપણે ઘરે.